ઉનાના નાંદણ ગામની સીમમાં વન વિભાગે સસલાના શિકાર મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જસાધાર રેન્જના આરએફઓ કુલદીપ ચૌહાણની ટીમે બાતમીના આધારે મોડી રાત્રે બાવળના જંગલમાં રેડ કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા નાળિયા માંડવી ગામના 4 શખ્સોએ સસલાના શિકારની કબૂલાત કરી હતી. વન વિભાગની ટીમે ઘટના સ્થળેથી શિકાર માટે ગોઠવેલો ફાંસલો પણ કબજે કર્યો છે. પકડાયેલા 4 શખ્સો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા આ શિકારીઓ પાસેથી ₹40,000નો દંડ વસૂલી કડક બોધપાઠ ભણાવ્યો છે. કયું ગામ તમારું? તો તમે અત્યારે અહીંયા શું કરો? કેવાના શિકાર માટે? સસલાના શિકાર માટે. આ ભાઈ કોણ છે બાજુમાં પાછળ? તનવીરભાઈ. તમે અત્યારે શું આવ્યા હતા અહીંયા? સસલા પકડવા માટે. ભાઈ લાઈટ કરો તો અહીંયા જો આ ફાંસલો ગોઠવેલો છે સસલા માટે. તમે ભાઈ શેના માટે આવ્યા હતા અહીંયા? હું તો અવાજ સુમીને સવાઈ માટે આવ્યો હતો, પછી અહીંયા આવી ગયો. ઓકે, અહીંયા શેના માટે આવ્યા તમે? અહીંયા અત્યારે સસલા માટે. ઓકે, તમે વડીલ તમારું શું નામ? સબીરભાઈ. સબીરભાઈ, અહીંયા અત્યારે રાત્રે તમે શું કરો છો? સસલા પકડવા આવ્યો હતો. ઓકે, વડીલ તમારું શું નામ? જમાલભાઈ. જમાલભાઈ, આ બધાની યાર તમે અત્યારે શું કામ આવ્યો? સસલા પકડવા આવ્યો. સસલા પકડવા માટે. જો આ તમે જોવો છો ને, હવે બીજી જગ્યાએ છે કાંઈ? બે જ છે. હો હાલો બતાવો. સબીરભાઈ, કેટલા ફાંસલા ગોઠવા? 3 છે. કેટલા? 3. સબીરભાઈ, કેટલા ફાંસલા ગોઠવા? 3 છે સર. 3 ને? 1, 2 ને 3. આ ત્રીજો ફાંસલો છે. કરો તો લાઈટ.